નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માણસા તાલુકાના અજરાપુરા ગામે દૂધ મંડળીના નવીન મકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। માણસા તાલુકાના અજરાપુરા ગામે ઉત્પાદક સહકારી મંડળીના નવીન દૂધ ઘર તેમજ માલ ગોડાઉનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને સાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરી સાહેબ તેમજ સમાજના મુખ્ય મહેમાન તરીકે માણસા મત વિસ્તારના ધારાસભ્ય જે.એસ. પટેલ સાહેબ, સાગર ડેરીના ડિરેક્ટર યોગેશભાઈ પટેલ, કનુભાઈ ચૌધરી તથા જિલ્લા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ક્રમ જણાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશપુરી ગોસ્વામી તથા ગામના યુવા અગ્રણી શિક્ષક રાકેશભાઈ પટેલે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। विश्वास मूक्यो वहीवट बदलायो हमारा देश जो बैठा है आगे बैठा है दरेक बोर्ड मीटिंग के अंदर डेटे कलाक की चर्चा थाय शू करिए तो सारो भाव आपी सकीए, शू करिए तो वहीवट सुधरे, शू करिए तो वर्षना अंते भावधारो सारो आपी सकीए। ये चिंता करता करता आज आप पहली वक्त તમે જોયું તો પહેલા જ વર્ષે આ ભાવધારો જે તમને 6,30,000 મળ્યો હતો એની જગ્યાએ સીધો 16,38,000। બીજું મારે ધ્યાન રાખવું, આગલા વર્ષે 6,30,000 વધારો મળ્યો એ વખતે તમારી મંડળીએ નફો કર્યો તો 8,04,000, એટલે તમારી મંડળી કરતાં પણ સંખ્યા નફો ઓછો કર્યો। તમારી મંડળીએ નફો કર્યો 8,04,000, સર્વાધિક ચૂકવાયો તમારા ત્યાં 6,30,000, અને જ્યારે બીજા વર્ષે તમારી મંડળીએ નફો કર્યો 5,16,000 તો સંખ્યા તમને આપ્યો 16,38,000। ગયા વર્ષે દાદા સભા મળી, બીજા વર્ષે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।